ઐતિહાસિક નગરી પાટણમાં આજે એક વિશેષ સામાજિક અને રાજકીય સમન્વય જોવા મળ્યો હતો. પાટણના જગન્નાથ મંદિર ટ્રસ્ટ, સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ અને પાટણ કર્મકાંડી બ્રાહ્મણ સંગઠન દ્વારા પાટણ નગરપાલિકાના નવનિયુક્ત સદસ્યોના સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પિયુષભાઈ આચાર્ય દ્વારા સદસ્યોને પુસ્તક અને ખેસ અર્પણ કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં રાજકીય પક્ષોના ભેદભાવને બાજુ પર રાખીને ભાજપ, કોંગ્રેસ તેમજ અપક્ષ એમ તમામ ચૂંટાયેલા સદસ્યોને એક મંચ પર લાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે પિયુષભાઈ આચાર્ય દ્વારા લિખિત સનાતન સંસ્કૃતિના પ્રતીકો પુસ્તક અર્પણ કરી અને સન્માનના પ્રતીક રૂપે ખેસ પહેરાવીને તમામ સદસ્યોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું હતું કે લોકશાહીના પ્રતિનિધિઓ પાટણના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરે તેવી આશય સાથે આ સન્માન યોજાયું છે. આ કાર્યક્રમમાં માત્ર બ્રાહ્મણ સમાજ જ નહીં, પરંતુ શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ સદસ્યોને સનાતનની મૂલ્યો સાથે લોકસેવાનો સંકલ્પ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.